અલ્યા રાત વધારે થઈ ગઈ છે ને બત્તી નહીં ને કોઈ છે નહીં ને પેલા 4 ઘર આડા છે એમાં તો ભૂત રે એવી વાતો તો આપણી પણ એમાં બીક તો લાગે. હવે કોઈ ખારું થતી જાય ને એનો હતવારો થઈ જાય તો સારું ન કરે. અહીંયા જઈને બીક લાગે જબ્બર, અહીંયાથી હેડ એવું નહીં. હવે જોવો કોકનો હથવારો થતો લાગે તો છે બીક. જાવું તો નહીં, કોક આવે ને એના હંગાત જ જાવ. ભલે આટલામાં રાત જતી રે, આટલામાં જ બેસી રહેવું. કોક આવે તાર જાવ નકર નહીં જાવ, આટલામાં બેસી રહેવું. શું વળી લાગે બીક. જય હનુમાન જય હનુમાન હનુમાન ગુરુ સાગર. પાણી વળી હોય મારું બેટું જાવું પડશે મારા હટ. હું પાણી જાતું છે ને પછી શેઠીઓ રાડ પાડશે કે પાણી તમે વાળો શું કરો, તો હવે જવું પડશે મારા હટ. કોકનો હાલો પેલા 3 જગ્યાએ ઘરે હાલ ઘર છે એટલા ભૂત રહી એવું વાત મળી મને. અને હાલો તો જવા જ દો તો જુઓ હારો કોકનો અંગાત મળી ગયો ને તો સારું હતું. હાલો મારો ભગવાન કરશે કોકનો હાથ પાડો. હાલો તારી બેઠું લે ઊંચે દારૂ રત નહીં તારી. ઓ ભાઈ આનંદ ભાઈ અલ્યા તમે ઓલ્યા શું બીવરાવ ઓલ્યા ભલા મોણા ભલા યાર તમે યાર ઊંચા મું દારૂ દે ઊંચો શું લે. અલ્યા ભાઈ એટલે બીક લાગતી તા 4 કરમ એટલે આટલા હુઈ ગયો તો મુકદું કોક આવે એટલે જવું. શું જાતા તા તમે? અમે હવે ઘેર જઈને હુઈ જાવું એ થાક લાગ્યો આખા દાડા ખેતરમાં હતા. લ્યા તારી તમે જો જો લા મારે ખેતરમાં જવાનું પાણી વળ્યું હે નું આ પાણી વાળવું પડશે જાવું હેડો આપણે બે જતા રે રાત હું 10 વાગ્યા સુધી આવું. આવશો બેસો માંગર હો હેડો તો બે આપણે મોસમ બેહી રહ્યા. હો પણ એક શરત ઉપર. બોલો. મને રાતની બીક લાગે પાછી એટલે તમારે હંગાત રાખવો પડશે. હું નહીં રે બીવો છું લે હું ચો બીવો છું. હાલ ના બીવાના તમે? તમે યાર ઊંઝા જાય હું દારૂ દે કોક. એ હેડો તારી બધી વાતો મેલો હેડો. હેડો આપણે તાર હેડો હવે જાવું હે પાણી વાળું માગરું. આ બત્તી હતી કોઈ લાયક નહીં. આ એક તો હેરાન કરી રાતના ઊંઘવા નહીં જતા પાણી વળાવી મારા બેટા અમન. આનંદભાઈ હા શું છે તમે લાગે યાર મંદા મંદા હેડો હો બીક વધારે લાગે તમને? અલ્યા વહરાજ પડ્યો બધી ખેતીનું નુકસાન કર્યું. અલ્યા કપા કેટલો 2 વીઘા બગાડ્યો છે. નુકસાન તો ઘણું કર્યું પણ અલ્યા આયરજ 4 કરી લે એટલે જ મને બીક લાગે. અલ્યા આયરજ કરી આયરે ચાર ઘર લાગી. અલ્યા આયરજ બીકી જો ચું હે જો ચું ખંડર પડી છે. ખંડર તો પડી છે પણ એવું કોઈ ના હોય આનંદભાઈ. આ તો બધી વાતો યાર. એટલે આ વાતો ને આ તો રે કોકે પાડી હતી કેટલાય પાડી છે. એવું કોઈ ના હોય બધી વાતો કરી યાર. આ તો એવું હવે જો એવું ભૂત હોય ના લા અત્યારના જમાનામાં ભૂત તો નતો પણ કેટલા ને દેખાણું છે. એટલે હોય ના હેડ લે જલ્દી હેડો અહીંથી મને બીક લાગે. ભાઈ એટલે કોક તાપે તો છે હેડો અહીંયા બે હો કોક તાપે તો છે. હેડો તાર એટલા જાતા આપણે હેડો. ગૌતમભાઈ વિશુભાઈ લ્યા તમે તો અમાર વાડી પાણી વળી તું કે પડી લ્યા તમે શું આવું રાખો યાર. આ કાઢી નાખો લે નળા કોક તારી યાર આપણે પડી ગયો હું. એ તો અમે કાઢી નાખશે હેડો. હવે તમને વાજ્યું હતું ને હેડું ના પણ પડી જો તમને હું. હા એ તો તમે હાસવીને હેડવાનું પણ હવે કાઢ નાખશે અમે. તમે બે આટલામાં કરવા શું આયા હો રાતે? અમે પાણી વાળવા અમે એટલે પાણી વાળવા આયા હતા હોય ને. હું તો મારા પાણી વાળતો હારા વાસમાં ઊંઝા અમે કોણ ઊંઝ્યું છે તો આ તો આનંદભાઈ છે અમારા વિશુભાઈ સંગાત લાયા અમે. કે બીક લાગે એટલે એમ બીક લાગે ગરમ બીક લાગતી એટલે વાત તો એટલે એવું હાસુકલો હોય. અમને નજરે પડેલું કદી પાડ્યું નહીં નજરમ પડ્યું નહીં. સારું તમે 3 જણા હોય બેહો અને હું ચારો વાળીને આવું તારું. મારા ચારો ભરાઈ રહ્યો છે. આટલા મને ઊંઘ ચડ્યું હું આટલા ઊંઘું તમે જો એટલે ઉઠાડતા જાજો. હા તમે બેહો તાર હેડ હું તમે ઓર રાખજો થોડું. એકલા જતા ના રહેતા ઘેર. હા તમે લઈ જાવ તમે તો ઊંઘો. હો ઊંઘી દો તમે. છોડો હું હોઈ જાઉં તમને કોઈ નડું જ નહીં ને. ના હોઈ જાવ અમે શું નડો તમે વળી. તો ના ફેર ખેતી હતી જેવી ચાલે. આ તો સારું છે. પેલો વહરાત પડે ને એટલે થોડો બગાડ છે. બાને લે 5 વીઘા રૂ બગાડી છે. અમારે તો મગફળી છે. હવે પાણી તરતી થઈ ગઈ પણ હવે શું કરો?
આ એટલે આ વહરાદ વગર ટેમનો ખો આવ્યો એટલે બધે વસ્તી ખૂબ બગાડી છે તી તો હાસી વાત. અલ્યા ભાઈ આ તો આ ભાઈ તો હુઈ જાય અને આપણે છેલ્લો ચારો હતો એ હું જોતા આવું. આ તો ભાઈ શું ઊંઝા આપણે છેલ્લો ચારો હતો હું જોતા આવું તમે તાપો બીવાતા ને આ ભાઈ ઊંઝા તો ના બીવા કોઈ ટેન્શન હોય ને તો આને જગાડજો મને ટૂંકો પાડજો હું પીલ લે ચારો વાળી ના આવું. એ સારું કહો તો આપણે તો પાવડો એને જ પડ્યો આપણે છેલ્લો ચારો એટલે તમે ચારો તો ના આવો ઠંડી તો હે સારી કોબડી લેવી પડશે. લઈ દો કોબડી. આ ભાઈને થોડા પગ ઊંચો કરજો. હું જાઉં તમે બીવાતા ના. પેલા ગૌતમ ભાઈ તો જાહે નાના ભાઈ તો ઊંઝી જાય. મને તો બહુ લાગે છે બીક. હવે હનુમાન ચાલીસા ચાલુ કરવું પડશે. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીર ગુણ બસાવ જય ભૂત ભૂત ના મેળતો આવતો હાલ એકલો શું બીક જબર લાગે છે. હા ગૌતમ ભાઈ તમે આવી ગયા? હા અમે તો આવી ગયા. એક ચારો હતો પી એટલે વળતા હા પાવડો વર્તે લેતા આપણે તો થઈ રહ્યું છે પણ એટલે કોઈ તો તાપ લાગે મારું બેટું આરે ગરમી આલે જે તો તું ભાઈ હવે ચલે આવી તારે આપણે હારે શું ઊંઝા ને આપણે નેહી જવે આ રોડો તારે એવું હોય તો આપણે ત્યાં કરો. બીક તો નથી લાગી ને એકલા હતા એટલે? ના કોઈ બીક નથી લાગી. હા તો બસ તો હેડો પાવડો શું પડ્યો આપણે ઓડી મિલતા છે. હવે હેડો તા હવે એ હેડો ઓડી મિલતા છે પાવડો. ગુડો લે બેસી જા લે અતુલભાઈ કઈ જા લે બેસો તો તઈ રહી ના કુડો તું લે લે કોક તો છે આટલા મારું ઓળશું આટલા કોક તો બીક લાગવા મંડી લે અતુલભાઈ જોઈ જાય ને આ બેચો તો તારે હાઈ લે બીક લાગે લે અતુલભાઈ આઈ લે કોક હતું લે આટલા કોક હતું લે પેપર જોડે કોક જો લે સુજવાને ભાઈ અલા પેપર જોડે કોક નેકળ્યું લે હાલ તરત લે કોક હતું લે મને બીવા રહ્યો લા સુયાર બીવો આ બે ભાઈ હતા બીચો છે. અલા ઈ બે તો જગ જતા રે પણ આટલા કોક હતું લે હાલ તરત લા તમારા માયા મારા ફાઈના બાંડો થેડો તારી માંગા થેડો એટલે હાલ હવે ઘેર નહીં જાવ લે મને આટલા બીક લાગે માર ઘેર જાવ આટલા મેં રેવ મારે આવે હેડો આપણે બી ઘેર જતા રહો મને પણ મન દેખાત નહીં તમે એ શું રડા કો લાગે. પેપર જોડે તમે જોતા આવજો જાજુ કોઈ હોય ના જાવું પડશે મારે બત્તી મારી જાવું બીક લાગે હું તો નહીં આવું. મને જોવા જવા દેજો. લાગતા ભાઈ ને તો હું જોઈને આ કોઈ નહીં. એટલે હાલ આટલા માં બોસો ખખડાઈ કોક ઉડું લઈ જાય. એટલે ભાઈ તમને લાગે ઊંઘમાં નહીં પેલા થતા તમે ખબર કોક તો હતું લે મોસો ખખડાઈ જો હું જાજો મને દેખાડું લે કોક ઝટિયા વાળું હતું લે આટલે ઝટિયો હતો. તો તમારે શું કરવું? મારે ઘેર જાવ માં આટલા મારા એક ચારો પડ્યો ઘડિયા બે હોય એવું હોય તો ના મને આટલા બીક લાગે હું તો તમે આંગા જવું પડશે. અમારે જવું પડશે તો લ્યા તો લાયા ઈ ઉપાજી કરીને મારે તો હવે પંપ બંધ કરવા જવું પડશે. મારા બુરાડ્યો હતા હવે તો ઉભા હું બોર બંધ કરીને આવું ના આટલા મને બીક લાગે તો હેડો માં બોર બંધ કરીને આવે આપણે બેડો ના પેપર જેડી પણ કોક ખાઈ ને ના દવાય હેડો આપણે ઓમ ભમીને હેડો આવો તમે હેડો તમે બીક લાગે છે લ્યા ના પાડી હોય ને હેડો તાર પછી કાઢી હેડો હેડો પોણી કોક તો હતું લે પેલામાંથી તો એક ભાઈ બીવાતા હતા એક ભાઈ નતા બીવાતા એટલે પેલા ભાઈ ઊંઝા હતા ને એ બીવાતા હતા કે ઈયન બીવરાવા હે બીવરાવત ખરા એટલે મને તો સારું લાગે છે બીક કહેતા તો કીધું હોય પણ એ લાગે તો બીસ હવે મારે ચોક શેઠું રહેવું પડશે. પિલ્લે ઉભા રહી અને બીવરાવ ઓય થઈને જ નિહાળ છે આપણે એક વાઠે તો ઓય થઈને જ નિહાળી ને હેડો તો ઓય હેડો વળી જાજુ રે આટલે હારું આવતા તો આયા રહ્યા પણ લાગે છે બહુ બીક. હવે કોમકાજ તો કાઠું કર્યું આવતા તો બોલી જાય કે આબુ કે પણ પેલા બે આવી રહી તમારે યાર ચો બીવરા ના આવે યાર અમે હાલ તો હુઈ ગયા તા યાર આ તો યાર બીવરા ચવાય તમને ખબર છે બરોબર ના અને એવા બીવાના ભૂતાઈ હું નેટ લઈને આવ્યો પાણી બંધ કરીને આવ્યો છું
હેડો તાર હું તમને પેલું બતાવું. તો જો આપણે આ હેડો દૂધ ચેક છે. કરી લા તો હેડો છે કે નહીં. હેડો તો જોવા હેડો. મનમાંથી વેમ નીકળી જાય લા ખરો ના હોય તો તમે પરચો અડાડ છે ગૌતમભાઈ, લાગેલા મને પકડી તમે આટલા ભૂત હોય તો તમે ઓમ જાતા હો, હું ઓમ જોઉં એટલે પણ શું આપણે? હોય ને હું અતુલ હું આમ પ્રિયંકા મંગા જાઉં. છું. અરે મારા તમે હંગાત છો? શું શાંતિ દાદુ હા જો હું તો અમાર વિશુભાઈ કશો વાંધો નહીં આપણે આ ઘરમાં ચેક કરી હું એકલો જ જઈ નહીં ગયા તો લોસા માર્યા હીન હવે અલગ અલગ કીધું હવે હેડો નેટ જે હનુમાન જ્ઞાન ગુણ સાગર કરી હેડો તારે આપણે હેડો ઘરમાં ચીડી તો હળવળ રહો. ગૌતમભાઈ, કોઈ છે? કોઈ નહીં આ બાજુ કોઈ નતું. વિશુભાઈ આવો રા કોઈ નહીં. મારા હંગાત રહેજો મને બી પડશે મને બી આપને. મારા ઘરે જો, મારા ઘરે કોક છે. કોક તો છે ને. તમે ખેંચો નથી તમે ખેંચો ના ખેંચો ના જે હોય કોક હેડો છે. પેલી વખત તારા હેડો જોવા જાવ ના અતુલભાઈ હેડો તો જોવા જાઓ. ચેક કર્યા વગર જાવું નહીં નાલા ચેક લઈ કર્યા જાવ વગર લે જાવું રાજો. નહીં. તમે હેડો ને અલા નાલા મહિના આપશે ને જીવ લઈ લે. તમે હેડો ના લઈ જીવ હું નહીં રહ્યો મને કાળી વિદ્યા આવડે અલા લે. ત્યાં ગાયબ થઈ ગયા. ઈને ના દાતા. તો દાદી એ ઓમ લે તો લેચો તો દાતા જાજુ મત. અલા જોજો ઉપર ના બેઠો લે. આપણે ગમે ના જતે જાજુ મત. હવે હેડો આપણે વચ્ચે નિહારવાન કરો. હું નતો કહેતો કોઈ છે તારી, કોઈ છે કોઈ જુઓ. ઉવે લે કોઈ હતો નહીં. આ જીવ જોઈ આવું ગાયબ આવું મેં પહેલી વાર જોયું ચોઈ છે નહીં. તમે યાર તમને કેમ દેખાય? તમને કેમ નજરમ નહીં પડતું? હેડો તાર. હેડો તમે લે હંગાત રહેજો ને પેલા આનંદભાઈ હંગાત રાખજો વ્યૂ આવી તો એ આનંદભાઈ બહુ બીવાય છે અને હંગાત લઈ આ તો જવાનું. નહીં. હારું હેડો તાર. તમે આટલે તમારા ઘેર જો અને અમે અમારા ઘેર જો. એ હારું આવી જા બીવાતા ના અમે નહીં બીવો. તાર તમે વર આપજો તારો. આપણે હારું. જાવડીને જાજુ જય માતાજી મિત્રો, તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ અને સપોર્ટ જરૂરથી કરજો અને કોઈ પણ વસ્તુ નિરીક્ષિત કર્યા વગર ડરવું જોઈએ નહીં. જય માતાજી. જય માતાજી હર હર મહાદેવ